અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે રાજ્યમાં વાવાઝોડાની અસર ઘટી। જો કે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં 50થી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું। આજે અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। જો કે બંદર ઉપર કોઈપણ પ્રકારનું સિગ્નલ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ માછીમારો અને દરિયાઈ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે સાવચેતી જાળવવાની સૂચના આપવામાં આવી છે। ડિપ્રેશન છે જે નબળું પડ્યું છે અને વાવાઝોડાની અસર ઘટી હોવાની પણ માહિતી છે। फोरकास्ट हमने गुजरात के लिए रखा है, तो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है, तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है, सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है। और जो विंड दी गई है वो आज के लिए 50 to 60 किलोमीटर पर आवर है आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म के साथ, और डे 2 से डे 4 तक जो है 40 to 50 किलोमीटर पर आवर की उम्मीद है।